હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. અત્યારે તો હવે નવરાત્રિ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે રાત્રે કેવું કે આરતી મોડી પતે છે ને તો સુવામાં થોડું મોડું થાય છે. હમણાં તો ગરબા ગા નહીં જતી, પણ સુવામાં તો બી થોડું મોડું થાય છે એટલે ઉતાવળમાં સવારનું કામ કરવું પડે. ગુડ મોર્નિંગ કાનુ. ચાલ ઉઠી જા. ચા અને રોટલી આપું ને તને આજે. તો ખીચડી તો નથી આજે, એટલે ભાત છે, સમજો. આપું ભાત? તો ચલો પહેલાં હું ચા મૂકી દઉં. હર્ષિલ ઉઠી ગયો છે તો શું કરું કાનું? કે શું આપું ચા જોડે? પછી બનાવું પછી. સારું. અહીંયા ઘડી મેં ચા થવા માટે મૂકી દીધી છે અને એક સાઈડે હર્ષિલની રોટલી થાય છે. અને હું વિચારું છું, એટલે એમાં હતું એવું કે મારે આજે લઈ જવાનો હતો બટાકા પૌવા. બનાવવાના હતા બટાકા પૌવા, પણ હર્ષિલે એવું કીધું કે આજે રોટલી શાક લઈ જઈએ સ્કૂલમાં. તો એ જો સ્કૂલમાં શાક રોટલી લઈ જશે બરાબર, તો પછી મારે અત્યારે કશો નાસ્તો બનાવીને કશો ફાયદો છે નહીં. તો કાલ રાત્રે જે ભાત બનાવ્યો તો મમ્મીએ, ભાત તો મને એમ પણ ભાવે છે, તો હું વિચારું છું કે એ વઘારીને લઈ જાઉં. પણ પહેલાં હર્ષિલનું કામ હું પતાવી દઉં, એને હું પહેલાં ચા અને રોટલી આપી દઉં, પછી હું મારું ભાત વઘારી દઉં એક સાઈડે. કેમ કે પછી મારે એકલી માટે મને બનાવવાનું નહીં ગમતું, પછી આટલું બનાવવાનું એના કરતાં એવું થાય કે, અને એમ બી ભાત છે ને, ભાત તો મને બહુ પસંદ છે, તો એને થોડો વઘારીશ અને પછી એ જ આજે નાસ્તામાં હું લઈ જઈશ. ખીચડી મને ઓછી પસંદ છે પણ ભાત તો વધારે પસંદ છે. તો બસ અહીંયા આગળ થઈ ગઈ છે એક સાઈડે ચા અને એક સાઈડે રોટલી આપી દો એટલે એનું કામ પતે. અને એના પછી હું મારો ભાત વઘારી દઉં. અને જો આટલું કરીશ ને એમાં તો મારે ટાઈમ, મેં એવું વિચાર્યું કે તમને આજે હું પેલું એ બતાવું, મારી પાસે લિપસ્ટિકનું કલેક્શન બતાવું. હવે જો ટાઈમ મળે તો બતાવું, નહીં તો ફરી વખત. મોર્નિંગનો ટાઈમ બહુ ભાગાદોડી વાળો હોય છે એમ બી. અહીંયા આગળ મમ્મી કાલનો હાર કાઢી અને જો અત્યારે ઘર સાફ કરવાનું છે એટલે બધું અહીંયા જ રાખ્યું છે. ડબ્બા બધા જે કલરના ડબ્બા ને બધું અહીંયા જ છે. એ તો તે તો થઈ જ જશે. એટલે હજુ ઘર સાફ કરવાનું છે એટલે બધું આવું ને આવું છે. હવે બસ ઘર સાફ કરવાનું બહુ વાર નહીં, હવે કરી જ દઈશું ને મમ્મી. એટલે મમ્મી એ હાર કાઢી અને બીજો હાર ચડાવે છે માતાજીને. અને હર્ષિલને હવે ચા રોટલી આપી દઉં. તો અત્યારે છે મારી પાસે ટાઈમ, તો જો આ પાઉચ છે એની અંદર બધી મારી લિપસ્ટિક છે, તો હું તમને બતાવું એક એક કરીને. કાનું પેલું ગયું જો મારું બધું જો ગતું આ છે મેકની છે, એનો શેડ ડાર્ક છે એકદમ. જો એક છે આ, પછી
આ બી બ્રાઉન કલરની છે જો, લાઇટ છે, લાઇટ બ્રાઉન. એ એટલો બધો બી લાઇટ નથી. પછી એક આ લેક્મેની છે. આ છે ને એ થોડો અલગ કલર છે, મતલબ પર્પલ ટાઈપ છે. મેં ઓલમોસ્ટ બધા કલર છે મારી પાસે, કેમ કે બધામાં. આ પણ મેકની છે જુઓ. એ થોડો આમ બેબી પિંક ટાઈપ કલર છે. આ નાયકાની છે. આ થોડો ડાર્ક પિંક છે. આ જો, આ કઈ છે, મેવલિનની છે. આ એનાથી થોડો વચ્ચેવાળો કલર છે, આમ બહુ ડાર્ક બી નહીં બહુ લાઇટ બી નહીં, એ ટાઈપનો છે. આ સુગરની છે, ડાર્ક બ્રાઉન. એક મિનિટ, હા મેં ભાત મૂક્યો છે. થઈ ગયો તો. મમ્મી અહીંયા આવી જાઉં. પછી એક આ બીજી મેકની છે, એનો આ શેડ છે લાઈટ. 3 મેકની છે એ મારે અલગ અલગ છે જો. એક જે પેલી હતી ને એકદમ ડાર્ક હતી, પેલી વચ્ચેવાળી લાઈટ છે, અને આ જે છે ને એ જોઈ લો. એકદમ મને નહીં ખબર કે આ કઈ છે, આ શેડ છે. અને બીજી છે બધી લેક્મેની છે. 3 છે, એક તો 4 છે, નાયકા, લેક્મે, મેક અને બીજી છે મેવલિન. આટલી 3 છે. તો લેક્મેનમાં બીજો એક આ શેડ છે. આ જે પેલી છે આવી આવે છે ને પીછી ટાઈપ, એ છે. પછી એમાં જ એક રેડ છે, રેડ તો હોવો જ જોઈએ, તો એમાં જ એક રેડ છે. અને બીજો એક આ છે લાઇટ પિંક. પછી મેકમાં એક પીછીવાળી પણ છે, જોઈ લો. એનો કલર રેડ. અને એક આ ટ્યુબ છે ને જે મારી પાસે પિક્સી રોઝ, એ મલ્ટિપલ યુઝ માટે છે. એક તો આપણે એને હાઇલાઇટ બી તરીકે યુઝ કરી શકીએ, અને એનું જ અહીં આગળ આપણે આઈ શેડો તરીકે બી આમ યુઝ કરી શકીએ. એકદમ લિક્વિડી છે, તો જેવું એનું ટેક્સચર એકદમ લિક્વિડ છે એમ, તો આપણે અહીં ખાલી એક જ ડોટ મૂકીશું ને તો આ બી આખામાં સ્પ્રેડ થઈ જશે. તો એક આ છે. અને લિપસ્ટિક પણ ચાલી જાય, જો આનાથી લિપસ્ટિક આપણે કર્યું હોય ને તો બી કરી શકીએ. પછી આ પ્લમની છે, એ આપણે શિયાળા માટે યુઝ કરીએ છીએ ને, વિન્ટર લિપ બામ, એ છે. પ્લમની છે જો. એના પછી છે એક મેવલિનની છે. જેટલું બધું નહીં દેખાતું હોય તમને. એ બી બ્રાઉન છે, પણ એકદમ પેલો જે પેન્સિલ ટાઈપ નહીં આવતું સૂકું વાળું, એ છે જો. પછી એક આ બી છે ને મલ્ટીપર્પઝ માટે છે, તો બ્લશ માટે બી ચાલી જાય, અને અમુક આપણે ડાર્ક સર્કલ હોય ત્યાં આગળ બી આપણે કરી અને કરી શકીએ છીએ. અને આ સાઈડે જે છે ને, એ સાઈડે તમે જોયું ને એ મેટમાં હતો, અને આ જે છે ને એ આપણે થોડું જરીવાળું છે એમ.
આ લોરિયલનું છે. લોરિયલનું આ મસ્કારા છે, પણ ટેક્સચર બહુ સરસ છે એમ, બિલકુલ નહીં સ્પ્રેડ થતો, એકદમ સરસ છે. આ સુગરની છે આઈબ્રો પેન્સિલ છે. જો તમને બતાવું કે આનું કેટલું એ છે. જો દેખાય છે તમને? એને કશું નહીં, ખાલી આમ ઘસી દેવાનું, એટલે જેને લાઇટ આઈબ્રો હોય એની માટે જોઈએ. અને આ લાઇનર છે, આઈલાઇનર. અહીંયા આગળ જે કરે ને, મારી પાસે વ્હાઈટ બી છે, ગ્રીન બી છે, બ્લુ બી છે, બધામાં છે. તો આ હતું મારું લિપસ્ટિકનું કલેક્શન. બસ ભાઈ લો મમ્મી, શું બનાવવાના છો તમે અત્યારે? કશું નહીં બનાવવાનું, ડુંગળી બટાકા વગર. કશું શાકભાજી શું બનાવવાનું? શું કે છે મમ્મી ભાઈ લો? ભાત બનાવજો મારા માટે, એમ તો ઘરના કાચી આવી ભાવના કાકી આવેલા? ક્યારે આવેલા? બપોર? હમણાં જ વળે આવી, 6 વાગે આવ્યો નહીં તો તો લીંબુ લઈને આવેલા? લીંબુ મમ્મીએ કીધું પ્રસાદ લેવા જવાનું, તો હું અત્યારે નીકળી છું પ્રસાદ લેવા જવા માટે. અને હું તમને એક વસ્તુ બતાવું, જે નાના છોકરાઓ છે ને, હર્ષિલના ફ્રેન્ડને હર્ષિલે બધાએ અહીંયા આગળ, અમારે અહીંયા આગળ નાનું મંદિર છે, તો ત્યાં આગળ બી ડેકોરેશન કરી અને કર્યું છે. જો બતાવું ખાસ તો જો આ નાનું મંદિર છે. આરતી કરો છો ને તમે લોકો? હું પ્રસાદ લઈ આવું. હા, અને આગળ આરોહી પણ બેસી છે. બત્તી કરે છે, તો હું લઈ આવું પ્રસાદ. એક તો આ નાના મંદિરે આપવાનો છે, અને પછી ઘરે પણ ચડાવવાનો છે, એટલે લઈ આવું પહેલાં. આ તો છોકરા હમણાં બધું કરેલું છે. સરસ બનાવતા. તો અત્યારે જે લેવા જવાનું હતું ને પ્રસાદ, એ કેન્સલ થયું, કેમ કે આજે ઓલરેડી 2-3 જણનો પ્રસાદ આવી ગયો છે. તો પછી હું આજે ને આજે વેસ્ટ થાય એટલા માટે આજે ના લાવી, હવે હું કાલે આપીશ. તો આજે લેવા તો ગઈ હતી, પણ પછી પાછી આવી ગઈ અને કીધું કે હવે આજે નથી જરૂર, તો પછી હું કાલે આપીશ. કેમ કે પછી કશો મતલબ નહીં ને, આપણે એક જ દિવસમાં બધા આપી દે પ્રસાદ, પછી બીજે દિવસે કોઈ આપવા માટે, કેમ કે નાના છોકરાઓ કરે છે આ બધું, એટલા માટે. તો હું ગઈ, તો પછી સાથે સાથે પાર્સલ પણ આવ્યું હતું. આ રહેતું નથી સરખું એટલા માટે, તો પાર્સલ પણ આવ્યું હતું. હજુ લાઇટનો પ્રોબ્લેમ પડે છે. ઓકે, પાર્સલ પણ આવ્યું હતું, તો એ લેતી આવી. હજુ મેં ઓપન નથી કર્યું, તો હું શેર કરું છું તમારી સાથે જ, ઓપન કરું છું તમારી સામે, કેવું છે કેવું નહીં. તો અત્યારે નવરાત્રિ ચાલે છે ને, તો ગીતો યાદ આવે મોં પર, એના જ ગીતો આવે બધા. અને આ વખત પેલું ગીત બહુ ફેમસ થયું છે. આ મેં નેકલેસ મંગાવ્યો હતો. હા, ઇયરિંગ્સ બહુ જ ફાઇન આવ્યા છે. જો મને ખાલી એમને જ જોતા ખબર પડી ગઈ. આ કેવા છે કે જનરલી આપણે એની પર પણ ચાલે, કોઈ હેવી કુર્તી ડ્રેસ પહેર્યો હોય તો પણ ચાલે, અને સાડી ઉપર પણ ચાલે. ચોકર છે. હું કેવું કરું છું કે હું જોઉં, બરાબર છે? જો આ છે ને એનું પેન્ડલ છે, બતાવું. આ રીતનું છે જો, અને એકદમ ઝીણા ઝીણા જે મોતી આવે છે ને એ છે. હું બધું જોઈને રાખું, પછી જ્યારે સેલ આવે ને, જ્યારે પ્રાઇસ ઘટે ને, ત્યારે જ હું બધું લઉં છું. એમને નહીં લેતી, કેમ કે વધારે પ્રાઇઝમાં શું કામ લઉં, જ્યારે પ્રાઇસ ઓછી થાય ને ત્યારે. તો અત્યારે
મીશોનો મેગા સેલ ચાલી રહ્યો છે, એટલે મારે જે બી આઈટમ જોઈતી હતી એ મંગાવી લીધી ને. એમ પણ ફેસ્ટિવલ આવી જ રહ્યા છે તો મારે પહેરવા માટે ચાલશે. અને આ છે એના ઇયરિંગ્સ, બહુ સરસ લાગે છે. પહેરીશ તો એટલા મસ્ત લાગશે. અને કેટલાનું છે તમે ગેસ કરો? ખાલી 100 રૂપીસનું છે, 100 રૂપિયાનું છે. તો ફાઇન છે, તમે બી મંગાવી શકો. પણ હવે તો મતલબ આજે કઈ તારીખ? 6 તારીખ સુધી જ છે સેલ, એટલે સસ્તું આવે છે બધું. મેં ઘણું બધું મંગાવી દીધું છે, હજુ તો કેટલી આઈટમ આવવાની બધી બાકી છે. જેમ જેમ આવશે એમ એમ તમારી સાથે શેર કરીશ. તો અત્યારે હર્ષિલ જઈને આવ્યો નહીં કનું? તું જઈને આવ્યો ને હે મંદિરે? તો હેપીમ જઈને આવ્યો. એનો પ્રસાદ છે લાડુ. મંદિરે રોશની ઉતારી છે, ટ્યુબલાઇટ મૂકી છે, રોશની ઉતારી છે. અને ડુંગળી બટાકાનું શાક બનાવશે. પપ્પાનું કાઢીશ શું? પ્રસાદનું ઢાંકણાનું પાણી પડે એમ. મને ખબર હતી. આમ ઢાંકવું પડશે, સેવાવાળું હતું ને એટલે. થોડું પાણી એ થયું. ખરું તને ખીચડી શાક આપી દઉં ને તો આવી જાવ જમવા માટે સાંજનું. પેલા પહેલાનું કરજો, મેં એને આપી દઉં. શું કાઢીને મેલું લાઈક એટલું બરાબર છે ને? તો અત્યારે આરતીમાં જઈ અને ઉપર આવી ગઈ છું અને બસ હવે સુવાની તૈયારી. વિડીયોની એન્ડિંગ. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.